હેલો સ્ટુડન્ટ્સ, મોક રાઉન્ડનું પરિણામ કાલે જાહેર થઈ ગયું છે. અમારી પાસે એવા ઘણા બધા ક્વેશ્ચન્સ આવે છે કે અમે કોઈ કેટેગરીમાં બિલોંગ કરીએ છીએ, જેવી કે ઈડબ્લ્યુએસ, એસટી, એસસી કે એસસીબીસી, અને અમને જે મોક રાઉન્ડનું અલોટમેન્ટ આપવામાં આવ્યું છે ત્યાં કેટેગરી ઓપન બતાવે છે. તો આવું કયા કારણથી થઈ શકે તે આજે આપણે જોઈશું. તેના માટે મેં એક વિદ્યાર્થીની પ્રોફાઇલ અહીંયા ઉદાહરણ તરીકે લીધી છે, જેમાં તેની કેન્ડિડેટ જે દર્શાવેલી છે જનરલ ઈડબ્લ્યુએસ એટલે કે ઈડબ્લ્યુએસ છે. અહીંયા તેનો મોક રાઉન્ડનું અલોટમેન્ટનું રિઝલ્ટ છે, જેમાં આપ જોઈ શકો છો તેને ઓપ્શન નંબર 6 એટલે કે 6થા નંબરની જે પણ ચોઇસ છે તે ઇન્સ્ટિટ્યૂટ અને તે કોર્સ તેને અલોટ કરવામાં આવ્યો છે, અને અલોટેડ કેટેગરી જે છે એ ઓપન આપવામાં આવી છે. અહીંયા તેનો રેન્ક દર્શાવાયેલો છે જે 110 છે. હવે આપણે પહેલા એની ચોઇસ ફિલિંગ જોઈએ. તો આપ જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા ટોટલ 29 ચોઇસ વિદ્યાર્થી દ્વારા ભરવામાં આવી છે. સૌ પ્રથમ જે ચોઇસ છે એ ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટની મેથ્સ અને કોમ્પ્યુટિંગ TFWS માટે છે. તો આપણે પહેલા એનું કટ ઓફ જોઈએ. આ કટ ઓફ જે છે એ ACPC ની વેબસાઇટ પર ઉપલબ્ધ છે, જેને આપ રિફર કરી શકો છો. તો ચોઇસ 1 ની અહીંયા આપ કટ ઓફ જોશો તો તેનો લાસ્ટ રેન્ક છે જે 2 છે. તો એ તેના રેન્ક પ્રમાણે 110 પ્રમાણે ફૂલફિલ થતો નથી, એટલે આ ચોઇસ આપવામાં નથી આવી. બીજી જે ચોઇસ છે એ સેમ કોર્સ નોન TFWS માટે છે. તો અહીંયા આપણે એની ચોઇસ જોઈએ. તો મેથ્સ એન્ડ કોમ્પ્યુટિંગ નોન TFWS નો કટ ઓફ અહીંયા ઓપન કેટેગરી માટે સૌ પ્રથમ ચેક કરવામાં આવશે, જે 67 છે. તે પણ 110 કરતા ઓછું છે, એટલા માટે આ ચોઇસ પણ અલોટ નથી થઈ. ત્યારબાદ સેમ ચોઇસ EWS સાથે જોવામાં આવશે. તો તેની કટ ઓફ આપ જોશો તો 79 છે, જે પણ સ્ટુડન્ટના રેન્ક કરતા ઘણું ઓછું છે, એટલા માટે આ ચોઇસ એને અલોટ કરવામાં આવી નથી. હવે આપણે તેની નેક્સ્ટ ચોઇસ જોઈએ, જે છે ધીરુભાઈ અંબાણી સેમ ઇન્સ્ટિટ્યૂટ ઓનર્સ એન્ડ ICT TFWS, અને ત્યારબાદ તેની ચોઇસ છે ઓનર્સ એન્ડ ICT નોન TFWS. તો એ બંનેના કટ ઓફ આપણે જોઈએ. તો સૌ પ્રથમ ઓનર્સ એન્ડ ICT TFWS તેનો ક્લોઝર રેન્ક છે 13, જે 110 કરતા ઓછો છે. આગળ જણાવ્યા પ્રમાણે આ ચોઇસ અલોટ નહીં થાય. સેમ ચોઇસ અગેન નોન TFWS ચોઇસ છે, તો જનરલ માટે ચેક કરવામાં આવશે. ત્યારબાદ સ્ટુડન્ટની કેટેગરી એટલે કે EWS કેટેગરી માટે ચેક કરવામાં આવશે. તો અહીંયા જનરલ છે 57 છે, જે 110 કરતા ઓછું છે, એટલે અલોટ નથી થઈ. ત્યારબાદ અહીંયા સેમ ચોઇસ EWS સાથે આપ ચેક કરશો તો તેનો રેન્ક 80 છે, એટલે કે 80. તે પણ 110 કરતા ઓછો છે, એટલે આ ચોઇસ પણ અલોટ કરવામાં આવેલ નથી. હવે નેક્સ્ટ ચોઇસ જોઈશું, જે છે નિરમા ઇન્સ્ટિટ્યૂટના કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ કોર્સના TFWS માટે. તો અહીંયા આપ જોશો તો TFWS નિરમાનું કટ ઓફ જે છે એ 93 છે, એ પણ 110 કરતા ઓછું છે. એ જ કારણથી આ ચોઇસ પણ અલોટ કરવામાં નથી આવી. હવે આપણે એની ચોઇસ નંબર 6 જોઈએ, જેને અલોટ કરવામાં આવી છે. તો એ છે નિરમા કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ નોન TFWS માટે. તો અહીંયા આપ જોશો તો મેં જણાવ્યા પ્રમાણે સૌ પ્રથમ એ ચોઇસની જનરલ કેટેગરી ચેક કરવામાં આવશે. જો આપને તેમાં પ્રવેશ મળવા પાત્ર છે તો એ ફાળવવામાં આવશે. તો અહીંયા આપ જોઈ શકો છો કે જનરલ કેટેગરી નિરમા કોમ્પ્યુટરનું જે કટ ઓફ છે એ 241 છે, અને સ્ટુડન્ટનો રેન્ક મેં જણાવ્યા પ્રમાણે 110 છે, જે આના કરતા ઓછો છે. તો સ્ટુડન્ટને જનરલ કેટેગરી પ્રમાણે જ એડમિશન મળી ગયેલ છે. એ કારણથી તેની EWS કેટેગરીને ફરીથી ચેક કરવામાં આવતી નથી, અને મોક રાઉન્ડના અલોટમેન્ટમાં અહીંયા અલોટેડ કેટેગરી છે તે ઓપન દર્શાવવામાં આવે છે. પણ આ જે કેટેગરી છે તે આપની અલોટેડ કેટેગરી છે. આ કેસમાં તમારી કેટેગરી એટલે કે કેન્ડિડેટ કેટેગરીમાં કોઈ પણ ફેરફાર કરેલ નથી. એ EWS, ST, SCBC કે SC જે પણ આપની કેટેગરી છે એ એઝ ઇટ ઇઝ રહેશે, અને તેના તમામ લાભ આપને મળવા પાત્ર રહેશે. આ કેસમાં પોસિબલ છે કે આપ જ્યારે નેક્સ્ટ રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કરો અને સ્ટુડન્ટના પ્રેફરન્સીસ અને ચોઇસીસ પ્રમાણે જો કોઈ કેસમાં એવું થાય
કે તમે ભરેલી ચોઈસ તમને ઓપન પ્રમાણે નથી મળતી, એ સંજોગોમાં આપની કેટેગરીને કન્સિડર કરવામાં આવશે અને આપને જે પણ ચોઈસ છે એ બેસ્ટ ચોઈસ આપની કેટેગરી પ્રમાણે કે ઓપન પ્રમાણે જે પણ બેસ્ટ છે તે આપને અલોટ કરવામાં આવશે. થેન્ક યુ.